ભરૂચ મનરેગા કૌભાંડમાં નવો વળાંક સામે આવ્યો છે। કોંગ્રેસ નેતા હીરા જોટવાની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે હીરા જોટવાની ધરપકડ બાદ ગીર સોમનાથથી તેના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરી છે। ત્યારે ભરૂચ મનરેગા કૌભાંડમાં તેની પણ સંડોવણી બહાર આવી અને જે એજન્સીઓ પાસે મનરેગાનું કામ હતું એ બંને એજન્સીના પ્રોપરાઇટર બીજા હતા અને એજન્સીના ખાતામાં જેટલા પણ સરકારી રૂપિયા આવતા હતા તે બધા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયના ખાતામાં ટ્રાન્સફર થતા હતા। ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી। આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું અને કામ પૂરું કરવાનું હતું। તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું, જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું, મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે 60-40નો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો। તેમ છતાં 56 ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે। ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે, ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપરાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા।